સુરતમાં પૂરગ્રસ્તોને સહાયની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઈ છે। 2 દિવસમાં 2500 પરિવારોને 1.50 કરોડ રૂપિયાની કેશ ડોલ્સ ચૂકવવામાં આવી। અસરગ્રસ્ત પરિવારોને ઘરવખરીની સહાય પણ સીધી પહોંચાડવામાં આવી। સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં 50 સર્વે ટીમ કાર્યરત છે। 6 તાલુકામાં ઘરે ઘરે જઈ નુકસાનીનો સર્વે શરૂ કરાયો। બાકી રહેલા પરિવારોનો પણ તાત્કાલિક સર્વે પૂર્ણ કરાશે તેવી બાહેંધરી કલેક્ટરે આપી છે। સાથે જ અફવાઓથી દૂર રહી અધિકૃત માહિતી પર વિશ્વાસ રાખવા પણ અપીલ કરવામાં આવી છે। ખાસ કરીને જે રેસિડેન્શિયલ એરિયા એટલે કે રહેણાંકના મકાનો કે જ્યાં પાણી ભરાઈ ગયા હતા ત્યાં આજથી ગઈકાલથી કેશ ડોલનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે અને કેશ ડોલની સાથે સાથે જ્યાં આ રીતે પાણી ભરાઈ ગયા હતા અને ઘરવખરીનું નુકસાન થયું છે ત્યાં ઘરવખરીની પણ સહાય આપણે શરૂ કરી દીધી છે। અત્યારે અમે લગભગ અમારા ટોટલ જે 6 તાલુકા શહેર વિસ્તારમાં આવે છે એ 6 તાલુકામાં કુલ 50 જેટલી ટીમ આજે ડિપ્લોય કરવામાં આવી હતી અને આ ટીમ દ્વારા ઘરે ઘરે જઈને સર્વે કરીને તેમને ઘરવખરી અને કેશ ડોલની સહાય ચૂકવવામાં આવી છે। અત્યાર સુધીનો આંકડો જોઈએ તો લગભગ અત્યાર સુધીમાં 2500 જેટલા ફેમિલીને 1.5 કરોડથી પણ વધારેની સહાય કેશની અંદર અત્યારે ચૂકવી દેવામાં આવી છે।